આજના આ લેક્ચરમાં આપનું સ્વાગત છે. સ્ટુડન્ટ, આપણે આગળના 3 યુનિટનું રિવિઝન કર્યું છે, રાઈટ? ધેન નેક્સ્ટ ટુડે વી વિલ સ્ટાર્ટ અવર યુનિટ નંબર 4 સન ટૂર, રાઈટ? રિવિઝનમાં આપણે લાઇન ટુ લાઇન પેરેગ્રાફના ક્વેશ્ચન આન્સર્સ જોઈએ છીએ. એ જ રીતે આપણે આ ચેપ્ટરના પણ ક્વેશ્ચન આન્સર્સને જોઈએ. રીડ ધ ફોલોવિંગ પેરેગ્રાફ્સ ફ્રોમ ધ લેશન, રાઈટ? કે પાઠના જે પેરેગ્રાફ આપેલા છે એ પેરેગ્રાફને સમજવાના અને ત્યારબાદ તેના ક્વેશ્ચન આન્સર્સ લખવાના. તો પેરેગ્રાફને પ્રથમ તો સમજીએ. ઇન યોર સાયન્સ બુક્સ યુ હેવ રીડ અબાઉટ એનર્જી. કે તમારી જે સાયન્સ બુક છે એમાં તમે એનર્જી વિશે વાંચ્યું જ હશે. તમે જાણો છો સોલાર એનર્જીનો મતલબ? સારું, એનર્જી છે એ આપણને સૂર્યમાંથી મળે છે. સોલાર મીન્સ કે ફ્રોમ ધ સન, એટલે કે સૂર્યમાંથી. તમે એ પણ જાણો છો કે સૂર્ય છે એ એક તેજસ્વી તારો છે. પૃથ્વી અને બીજા ગ્રહો છે એ એની આજુબાજુ ફરે છે અને એ જ આપણી સોલાર સિસ્ટમ છે, રાઈટ? ધેન એ પેરેગ્રાફ પરથી આપેલા ક્વેશ્ચન્સ અને આન્સર્સ જોઈએ. ક્વેશ્ચન નંબર 1, વોટ ઇઝ સોલાર એનર્જી? સોલાર એનર્જી શું છે? આન્સર છે સોલાર એનર્જી ઇઝ ધ એનર્જી ફ્રોમ ધ સન. કે સોલાર એનર્જી છે એ સૂર્યમાંથી આવતી એક ઉર્જા છે. સેકન્ડ છે વોટ ઇઝ ધ સન? સૂર્ય શું છે? તો આન્સર છે ધ સન ઇઝ અ બ્રાઇટ સ્ટાર. સૂર્ય છે એ એક તેજસ્વી તારો છે. ધેન થર્ડ ક્વેશ્ચન છે વોટ ઇઝ ધ સોલાર સિસ્ટમ? સોલાર સિસ્ટમ શું છે? આન્સર છે સૂર્ય, પૃથ્વી અને બીજા ગ્રહો કે જે સૂર્યની આસપાસ ફરે છે એને આપણે આપણી સોલાર સિસ્ટમ કહીએ છીએ. ધેન નેક્સ્ટ આપેલું છે આન્સર ધ ક્વેશ્ચન સિલેક્ટિંગ ધ કરેક્ટ ઓપ્શન. એટલે કે પેરેગ્રાફ પરથી જ MCQ આપેલા હોય છે, જે MCQ આપણે સમજીએ. MCQ ફર્સ્ટ છે વોટ ઇઝ સોલાર એનર્જી? સોલાર એનર્જી શું છે? એનર્જી ફ્રોમ ધ સન, એનર્જી ફ્રોમ ધ અર્થ, એનર્જી ફ્રોમ સ્કાય, એનર્જી ફ્રોમ વોટર. તો સોલાર એનર્જી શું છે? તો આન્સર આવશે એનર્જી ફ્રોમ ધ સન. ધેન સેકન્ડ MCQ છે વોટ ઇઝ ધ સન? સૂર્ય શું છે? પ્લેનેટ, સ્ટાર, કોમેટ કે સેટેલાઇટ? તો આન્સર આવશે બી, સ્ટાર, રાઈટ? કે બ્રાઇટ સ્ટાર છે એવું આપણે પેરેગ્રાફમાં જોયું. ધેન થર્ડ MCQ છે વિચ ઓફ ધ ફોલોવિંગ સ્ટેટમેન્ટ ઇઝ ટ્રુ? 4 સેન્ટેન્સ આપેલા છે, એમાંથી કયું સ્ટેટમેન્ટ ટ્રુ છે એ જોવાનું છે. ધ સન ઇઝ અ પ્લેનેટ, તો આવશે ફોલ્સ, કારણ કે પ્લેનેટ નથી. સોલાર મીન્સ ફ્રોમ ધ સોલ, તો આન્સર એ સ્ટેટમેન્ટ પણ ફોલ્સ છે. ધ અર્થ એન્ડ ધ અધર પ્લેનેટ્સ મૂવ અરાઉન્ડ ધ સન, રાઈટ? કે જે પેરેગ્રાફમાં આપેલું છે ધ સન ઇઝ અ સેટેલાઇટ, એ પણ ફોલ્સ છે. તો આન્સર આવશે સી, ધ અર્થ એન્ડ ધ અધર પ્લેનેટ્સ મૂવ અરાઉન્ડ ધ સન, રાઈટ? ધેન સેકન્ડ પેરેગ્રાફ જોઈએ. ભારતની અંદર સામાન્ય રીતે સૂર્ય તેજસ્વીતાથી ચમકે છે. એના જ કારણે ભારતનો ઉનાળો હોય છે એ ખૂબ જ ગરમ અને લાંબો હોય છે. આપણે બધાને એનો અનુભવ છે સમર ડેઝનો, રાઈટ? ધેન આપણે એ સમયે કેવું અનુભવીએ છીએ? આ સમર સિઝનમાં આપણે રેસ્ટલેસ, એટલે કે આપણને કંટાળાજનક લાગે એવું આપણે અનુભવ કરીએ છીએ. સૂર્યના જે સ્ટ્રોંગ કિરણો હોય છે, સનસ્ટ્રોક્સ એટલે કે સખત કિરણો હોય છે એ દરમિયાન, અને વી આર ફોર્સ્ડ ટુ પ્રોટેક્ટ અવર સેલ્સ ફ્રોમ ધ હાર્શ રેઝ ઓફ ધ હોટ સમર સન, રાઈટ? કે ઉનાળાનો જે સમય છે ત્યારે જે સૂર્યનો સખત તડકો હોય છે એનાથી આપણે ફરજિયાત આપણા શરીરને પ્રોટેક્ટ કરવું જ પડે છે. જ્યારે
વી હેવ ઇન્વેન્ટેડ મેની વેઝ ટુ પ્રોટેક્ટિંગ અવર સેલ્સ ફ્રોમ ધ સ્ક્રોચિંગ હીટ. આપણે ઘણા બધા પ્રકારથી આપણી પોતાની જાતને આ સખત ગરમીથી બચાવીએ છીએ, રાઈટ. ધેન નેક્સ્ટ આ પેરેગ્રાફ પરથી આપેલા ક્વેશ્ચન આન્સર સમજીએ. ફર્સ્ટ ક્વેશ્ચન છે, વોટ ઇઝ ધ ઇન્ડિયન સમર વાય ઇઝ ધ ઇન્ડિયન સમર વેરી હોટ? શા માટે ભારતનો ઉનાળો છે એ સખત ગરમ હોય છે? આન્સર છે, ધ ઇન્ડિયન સમર ઇઝ વેરી હોટ બિકોઝ ધ સન શાઇન્સ વેરી બ્રાઇટલી, રાઈટ. કે ભારતમાં ઉનાળો છે એ ખૂબ જ ગરમ હોય છે કારણ કે સૂર્ય છે એ ખૂબ જ તેજસ્વીતાથી ચળકે છે. ધેન સેકન્ડ છે, હાઉ ડુ યુ ફીલ ઇન સમર? સમરની અંદર તમે કેવું ફીલ કરો છો? આન્સર છે, વી ફીલ રેસ્ટલેસ ઇન સમર. કે ઉનાળાની અંદર આપણે એક રેસ્ટલેસ ફીલ કરીએ છીએ, રાઈટ. કે આપણને આરામ મળતો નથી. થર્ડ ક્વેશ્ચન છે, વોટ ડુ સ્ટ્રોંગ સનરેઝ કેસ? સ્ટ્રોંગ સનરેઝ હોય છે, સૂર્યના સખત કિરણો હોય છે, એના કારણે શું થાય છે? તો કે સ્ટ્રોંગ સનરેઝ કેસ સનસ્ટ્રોક, રાઈટ. કે જે સખત કિરણો હોય છે એના પરિણામે આપણે સનસ્ટ્રોકનો અનુભવ કરીએ છીએ, રાઈટ. ધેન નેક્સ્ટ જોઈએ MCQs. MCQsમાં ફર્સ્ટ છે, ધ ઇન્ડિયન સમર ઇઝ શોર્ટ એન્ડ હોટ, લોંગ એન્ડ હોટ, કૂલ એન્ડ હોટ કે કૂલ એન્ડ લોંગ? તો આન્સર આવશે બી, લોંગ એન્ડ હોટ. ધેન સેકન્ડ છે, હાઉ ડુ વી ફીલ ઇન સમર? કૂલ, એક્ટિવ, રેસ્ટલેસ કે લેઝી? આન્સર આવશે રેસ્ટલેસ, રાઈટ. જે પેરેગ્રાફમાં આપણે સમજ્યા. ધેન થર્ડ છે, વિચ ઓફ ધ ફોલોવિંગ સ્ટેટમેન્ટ ઇઝ ટ્રુ? કયું સ્ટેટમેન્ટ છે એ સાચું છે? વી શુડ નોટ પ્રોટેક્ટ અવર સેલ્સ ફ્રોમ ધ સન, ધ સ્ટ્રોંગ સનરેઝ કે સનસ્ટ્રોક્સ, ધ ઇન્ડિયન સમર ઇઝ નાઇસ, ધ સન ડઝ નોટ શાઇન બ્રાઇટલી ઇન ઇન્ડિયા, રાઈટ. તો થર્ડમાં આવે છે બી આન્સર, કે ધ સ્ટ્રોંગ સનરેઝ કે સનસ્ટ્રોક્સ, રાઈટ. કે આપણને અંગ દઝાડતી કહી શકાય એવી ગરમીનો અનુભવ થાય છે. ધેન ફોર્થ MCQ છે, હાર્શ મીન્સ સ્ટ્રોંગ, વીક, રૂડ કે નાઇસ? તો આન્સર આવે છે સ્ટ્રોંગ. ધેન ફિફ્થ છે, વિચ વર્ડ ઇન ધ પેરેગ્રાફ મીન્સ બર્નિંગ? સ્ટ્રોંગ, હાર્શ, હોટ કે સ્ક્રોચિંગ? તો આન્સર આવે છે સ્ક્રોચિંગ, રાઈટ. ધેન નેક્સ્ટ થર્ડ પેરેગ્રાફ જોઈએ. નાવ વી હેવ ફાઉન્ડ અ વે ટુ યુઝ ધ હોટ રેઝ ઓફ ધ સન, રાઈટ. કે જે સૂર્યના આ સખત ગરમ કિરણો છે એનો આપણે એક રસ્તો શોધી કાઢ્યો છે. સાયન્ટિસ્ટે આ સફળતાથી એ ગરમી છે સૂર્યના કિરણોની એને ઇલેક્ટ્રિસિટીમાં રૂપાંતર કર્યું છે. તમે જેવી રીતે જાણો છો એવી રીતે એનર્જી છે એ જે ઉર્જા છે એ વ્હીકલ ચલાવવામાં, લાઇટ આપણા ઘર અને શેરીઓને લાઇટિંગ માટે, ખોરાક બનાવવા માટે, ફેક્ટરીઝ ચલાવવા માટે અને ટેલિવિઝન સેટ અને કોમ્પ્યુટર ચલાવવા માટે આપણે ઉર્જાનો ઉપયોગ કરીએ છીએ. આપણે એ જાણીએ છીએ અને એ ઉર્જા છે એ આપણને જુદા જુદા પ્રકારની મળે છે અને એ આપણે જુદા જુદા હેતુથી વાપરીએ છીએ, રાઈટ. એવી જ રીતે આપણે અલગ અલગ પ્રકારથી ઉર્જા જે છે એ વેરિયસ સોર્સ, ઘણા બધા પ્રકારના સોર્સ છે એમાંથી ઉર્જા પણ મેળવીએ છીએ. એ સોર્સ છે કોલ, પેટ્રોલ, વોટર, વિન્ડ અને સો ઓન, રાઈટ. કે અલગ અલગ રીતે આપણે ઉર્જા મેળવીએ છીએ, રાઈટ. સાયન્સ બુકમાં આપણે આ સરસ રીતે સમજ્યા જ હોઈએ છીએ સ્ટુડન્ટ. તો એ પેરેગ્રાફ પરથી આપણે ક્વેશ્ચન આન્સર્સ કઈ રીતે લખવા એ જોઈએ. હવે ફર્સ્ટ ક્વેશ્ચન છે, વોટ હેવ ધ સાયન્ટિસ્ટ ડન? સાયન્ટિસ્ટ શું કર્યું છે? તો આન્સર આવે છે, ધ સાયન્ટિસ્ટ હેવ સક્સેસફુલી કન્વર્ટેડ ધ હીટ ફ્રોમ ધ સન રે ઇન્ટુ ઇલેક્ટ્રિસિટી, રાઈટ. કે વૈજ્ઞાનિકોએ સફળતાથી
જે સૂર્યની ગરમી છે, સૂર્યના કિરણો છે, એને ઇલેક્ટ્રિસિટીમાં રૂપાંતર કર્યું છે. ધેન સેકન્ડ ક્વેશ્ચન છે, વાય ડુ વી નીડ એનર્જી? આપણે ઉર્જાની શા માટે જરૂર પડે છે? આન્સર છે વી નીડ એનર્જી ટુ રન વ્હીકલ્સ, લાઇટ અવર હોમ્સ એન્ડ સ્ટ્રીટ્સ, ટુ કુક ફૂડ, ટુ રન ફેક્ટરીઝ એન્ડ ટુ રન ટીવી સેટ્સ એન્ડ કોમ્પ્યુટર્સ. રાઈટ, કે આપણે ઉર્જાની કઈ રીતે જરૂર પડે છે? તો કે વાહનો ચલાવવા માટે, ઘર અને શેરીમાં લાઇટિંગ માટે, ખોરાક બનાવવા માટે, ફેક્ટરીઝ ચલાવવા માટે અને ટીવી કે કોમ્પ્યુટરને પણ ચલાવવા માટે આપણે ઉર્જાનો ઉપયોગ કરીએ છીએ. ધેન થર્ડ ક્વેશ્ચન છે, વોટ આર ધ ડિફરન્ટ સોર્સ ઓફ એનર્જી? ઉર્જાના વિવિધ પ્રકારના કયા સ્ત્રોતો છે? આન્સર છે ધ ડિફરન્ટ સોર્સ ઓફ એનર્જી આર કોલ, પેટ્રોલ, વોટર, વિન્ડ એન્ડ એક્સેટ્રા. રાઈટ, કે અલગ અલગ ઘણા બધા પ્રકારના સ્ત્રોત આપેલા છે, જેવા કે કોલસો, પેટ્રોલ, પાણી વગેરે. પવન દ્વારા પણ આપણે ઉર્જા મેળવીએ છીએ. ધેન MCQs જોઈએ. ધ સાયન્ટિસ્ટ હેવ કન્વર્ટેડ હીટ ઇન્ટુ આઈસ, હીટ ઇન્ટુ ઇલેક્ટ્રિસિટી, ઇલેક્ટ્રિસિટી ઇન્ટુ હીટ કે ઇલેક્ટ્રિસિટી ઇન્ટુ આઈસ? આન્સર આવશે બી, હીટ ઇન્ટુ ઇલેક્ટ્રિસિટી. ગરમીનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કર્યું છે. ધેન સેકન્ડ છે, કન્વર્ટેડ મીન્સ યુઝડ, થ્રોન, ચેન્જડ ઇન્ટુ કે કલેક્ટેડ ઇન્ટુ? સેકન્ડ ક્વેશ્ચનનો આન્સર આવશે સી, ચેન્જડ ઇન્ટુ. રાઈટ. ધેન થર્ડ MCQ જોઈએ. Which of the following statement is false? We need energy to run our TV sets. We need energy to cook food. We get energy from water. કે we get energy only from the sun? તો આન્સર આવશે ડી, we get energy from only from the sun. રાઈટ, કે ફક્ત સૂર્યમાંથી જ આપણે ઉર્જા મેળવીએ છીએ. તો એ સ્ટેટમેન્ટ છે એ ફોલ્સ છે. ધેન ફોર્થ છે, વિચ ઓફ ધ ફોલોવિંગ ઇઝ નોટ અ સોર્સ ઓફ એનર્જી? એનર્જીનો સોર્સ નથી. સન, વોટર, વિન્ડ કે ફ્લાવર્સ? તો આન્સર આવે છે ડી, ફ્લાવર્સ. કારણ કે ફ્લાવર્સમાંથી આપણને એનર્જી મળતી નથી. તે નેક્સ્ટ જોઈએ ફોર્થ પેરેગ્રાફ. તો ફોર્થ પેરેગ્રાફ છે, સાયન્ટિસ્ટ હેવ જનરેટેડ ઇલેક્ટ્રિસિટી ફ્રોમ ધ સન રેઝ. રાઈટ, કે સૂર્યના જે કિરણો છે એમાંથી ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ન કરી છે. વધારામાં સાયન્ટિસ્ટ એવું માને છે કે ભારતની અંદર ભારત જેવા દેશની અંદર એક ગરમ પ્રદેશ છે અને સૂર્ય છે એ ખૂબ જ એક મોટો ઉર્જાનો સ્ત્રોત છે. એ દરમિયાન ઘણા બધા એવા એક્સપેરિમેન્ટ કર્યા છે ગુજરાત જેવા રાજ્યની અંદર, કે નેચરલ એક્સપેરિમેન્ટ્સ હેવ બીન કન્ડક્ટેડ ઇન ગુજરાત ટુ ટેપ ધીસ નેચરલ સોર્સ ઓફ એનર્જી. કે એક કુદરતી સ્ત્રોત છે સૂર્ય છે એ જે સૂર્યની ગરમી છે એના યુટિલાઇઝડ ટુ પ્રોડ્યુસીસ ઇલેક્ટ્રિસિટી, કે સખત પરિશ્રમથી એને ઇલેક્ટ્રિસિટીમાં કન્વર્ટ કરી છે. અને લોકો ઓલરેડી સ્ટાર્ટેડ મેકિંગ યુઝ. રાઈટ, કે લોકોએ ઉપયોગ કરવાનું ચાલુ કરી દીધું છે, જેવા કે સોલાર કુકર, સોલાર હીટર, સોલાર બેટરીઝ એક્સેટ્રા. રાઈટ, કે આ બધી વસ્તુઓનો ગુજરાત જેવા રાજ્યની અંદર ઉપયોગ કરવાનું શરૂ થઈ ગયું છે. ધેન નેક્સ્ટ, આન્સર ધ ફોલોવિંગ ક્વેશ્ચન્સ. હવે ફર્સ્ટ ક્વેશ્ચન જોઈએ, જે આપેલા પેરેગ્રાફ પરથી જ છે. વોટ કેન બી અ મેજર સોર્સ ઓફ એનર્જી ઇન ઇન્ડિયા? આન્સર છે ધ સન કેન બી અ મેજર સોર્સ ઓફ એનર્જી ઇન ઇન્ડિયા. રાઈટ, કે સૂર્ય છે એ એક ઉર્જાનો ભારત જેવા દેશની અંદર મુખ્ય સ્ત્રોત છે. સેકન્ડ ક્વેશ્ચન છે, વોટ હેવ ધ પીપલ ઓફ ગુજરાત સ્ટાર્ટેડ યુઝિંગ? ગુજરાતના લોકોએ શું કરવાનો ઉપયોગ ચાલુ કરી દીધો છે? આન્સર છે ગુજરાતના લોકોએ સોલાર કુકર, સોલાર હીટર, સોલાર બેટરીઝ વગેરેનો ઉપયોગ કરવાનું ચાલુ કરી દીધું છે. તે નેક્સ્ટ પેરેગ્રાફ પરથી આપેલા MCQ જોઈએ. વિચ ઓફ ધ ફોલોવિંગ સ્ટેટમેન્ટ ઇઝ ફોલ્સ?
4 આન્સર છે એમાંથી કરેક્ટ આન્સર કયો છે એ જોઈએ. વીકેન્ડ જનરેટેડ ઇલેક્ટ્રિસિટી ફ્રોમ સનરેઝ. Weekend generated coal from the sun rays. In India, water is a source of energy. In India, sun is a major source of energy. Right? તો ખોટું વાક્ય કયું છે? તો આવશે ઓપ્શન બી, weekend generated coal from the sun rays. Right? That is a false sentence because of કે આપણે સનરેઝમાંથી કોલ ઉત્પન્ન કરી શકતા નથી, કોલસો ઉત્પન્ન કરી શકતા નથી. ધેન સેકન્ડ MCQ છે, વિચ વર્ડ ઇન ધ પેરેગ્રાફ મીન્સ પ્રોડ્યુસ્ડ. કયો શબ્દ પેરેગ્રાફમાં એવો બતાવવામાં આવ્યો છે કે જેનો મતલબ પ્રોડ્યુસ્ડ થાય છે? કન્ડક્ટેડ, જનરેટેડ, સ્ટાર્ટેડ કે યુટિલાઇઝડ? તો આન્સર આવશે બી, જનરેટેડ. રાઈટ? પ્રોડ્યુસ્ડ અને જનરેટેડ બોથ આર સેમ મિનિંગ. ધેન થર્ડ MCQ છે, વોટ કેન બી અ મેજર સોર્સ ઓફ એનર્જી ઇન ઇન્ડિયા. ભારતની અંદર મુખ્ય સ્ત્રોત ઉર્જાનો કયો છે? સન, વોટર, વિન્ડ કે કોલ? રાઈટ? કે ભારતની અંદર ઉર્જાનો મુખ્ય સ્ત્રોત કયો છે? તો આન્સર આવશે સન. ધેન ફોર્થ MCQ છે, ઇન ગુજરાત એક્સપેરિમેન્ટ્સ હેવ બીન કન્ડક્ટેડ ટુ ટેપ ધ વોટર રિસોર્સ, ટેપ ધ હીટ ફ્રોમ ધ સન, tap the energy from petrol, tap the energy from gas. આન્સર આવશે બી, tap the heat from the sun. રાઈટ સ્ટુડન્ટ? આજે આપણે અહીંયા સુધી રાખીશું. નેક્સ્ટ લેક્ચરની અંદર આ જ યુનિટના આગળના પેરેગ્રાફ જે બાકી છે એના પરથી ક્વેશ્ચન આન્સર્સ અને MCQ કઈ રીતે લખવા એ જોઈશું. ધેન નેક્સ્ટ સ્ટુડન્ટ કે જેવી રીતે ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ ચેપ્ટરના ક્વેશ્ચન આન્સર્સ તમે ક્વેશ્ચન આન્સર્સની બુકમાં લખ્યા છે, એવી જ રીતે આ ચેપ્ટરમાં પણ પેરેગ્રાફ લખવાના નથી. ક્વેશ્ચન આન્સર્સ અને MCQs તમારે ક્વેશ્ચન આન્સર્સની બુકમાં સરસ રીતે સમજીને લખવાના છે, જેથી એક્ઝામ ટાઈમે તમે એમાંથી વાંચી શકો. થેન્ક યુ સ્ટુડન્ટ.